એ આમાં વધારે મહેનત છે એમાં. હગા ભેગા થઈ ગયા. બાબા આવું વાહ વાહ. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં તો ભાઈ. અત્યારે હું થઈ ગયો છું રેડી અને હવે છે ને બધા કહેતા કે વાળ નથી ગમતા એટલે વાળ આવે છે ને શેર થતા થોડીક વાર લાગી પણ મોટા થઈ જાય વાંધો નહીં આવે. અને અત્યારે મારે જવાનું છે મહુવા, આપણી શોપ ઉપર જવાનું છે. અને આર્યનભાઈને ને હું હમણાં તો હતો નહીં, નકર તો જતો ત્યારે બધો સામાન લેતો જતો, પણ હમણાં તો હું બહાર ગયેલો હતો એટલે કાંઈ લઈ જવાનું થતું નહીં. ક્યારેક ભાભીની આવતા ઘરે ભાઈની, બાકી બધો સામાન લઈ જવાનો છે. પ્લસ મારે થોડુંક શોપ પર કામ છે, આટો મારો હોય ને શોપે હું છું, કેમ કે હું અમદાવાદથી ઘણો બધો સ્ટોક લાવ્યો હતો, તો એ બધું ચેક કરીશું જઈશું પછી. બાકી તો અત્યારે એક ઠેલો ભરીને કરી નાખ્યો છે તૈયાર, અને આજ જઈશું બેન આવે છે અમારી યારે. બધાને જય માતાજી, જય માં મંગલ ને ભાઈ હારે હું જાઉં મોવે. જઈશું બેન ને તૈયાર થવાનું છે. બેનનું શૂટ છે એક, મને બીક લાગે તો એ બેનને શૂટ કરવાનું છે, તો હવે જવું જ પડશે મારે. અને હું કાલે અહીંથી નીકળું છું. કાલે ક્યાં જાય ને તમને કેમ કે કાલથી હું જવાનું છું પાછો એક બીજી ટ્રીપમાં જાઉં છું. હું એક દિવસ ઘરે રહીને વિચાર કરો. બે દી ઘેર રહીને 10 જમણ બહાર જાય ને મારું શૂટ છે પહેલી વાર જાઉં છું. મને ખબર નહીં, મને બીક લાગે. પાર્લરનું છે ભાઈ હારે આવે છે એટલે વાંધો નહીં આવે. પાર્લરનું છે આપણે શૂટ કરવાનું, તો એટલી બધી બેનને તૈયાર થવામાંથી કલાક 1.5 કલાક તો થઈ જાય. તો હું આ બેન તૈયાર થશે, મારે શોપનું કામ છે, પ્લસ બધો સામાન દઈ અહીંથી જે લઈ જવાનું છે. ને અત્યારે આપણે તો રેડી થઈ જશે. મારા મમ્મી શું કરે? જય શ્રી કૃષ્ણ. રે માતાજી જમવા બેઠી ભાઈ, વાલેળનું શાક ને દૂધ ને મારા આર્યને હાટું તાર કરતી હી હંદોઈ શેરડી ને પોપિયું ને જમરૂખ ને દૂધ ને બધી વસ્તુ તૈયાર કરી દીધી. તમને ખબર છે ઠેલો ભરી દે એમ. કાલ ગામમાં જતો ને તો છે ને મેં બાઈકે પછી ધોવડાઈ નાખી હતી, એટલે અત્યારે મસ્ત રેડી થઈ ગઈ. હાલો ને શું બેન હવે હાળા તો ખરા છે. ચાલો ભાગજી. પૂકી જશે ભાઈ મોવા, અને અમારા આર્યનભાઈ એ ક્યાં જવાના એલા? ક્યાં નીતાલે જવાને? બાલ મંદિરમાં જઈ એકડા બેકડા ઘૂંટતા થઈ જાય અમારો ભાઈ. વાહ વાહ, આ બધું લીધું ભાઈ. હવે છે ને બાળ મંદિરમાં જવાનું ચાલુ કર્યું છે. કેટલા જમણથી જાય? થોડાક જમણથી જાય છે ભાઈ બાળ મંદિરે. હમણાં 11 વાગે ને એટલે મૂકવા જવાને કા વાહ. ખબર તો થાકી ગઈ. કેટલા વાગ્યા તારે? 3 વાગ્યા મારું શૂટ કરવામાં. 3 વાગ્યા જનકભાઈ અત્યારે 2 શૂટ થઈ ગયા હોય, પણ એક મારું શૂટ કરવાનું છે ને. કેટલા વાગ્યા ને? 11 વાગ્યા ને એવા 3 વાગી ગયા ને જનકભાઈ અત્યારે 2 શૂટ પૂરા કરી નાખ્યા ભાઈ. મારું એક શૂટ પૂરું ન થયું. આમાં વધારે મહેનત છે એમાં. મહેનત તો છે જ ને વધારે. 4 ને 12 થઈ ગઈ છે ભાઈ. આજ અમારે બપોર અત્યારે થાય. બપોર થઈ જાય તો જમીને બીજું. કેવું રહ્યું તમારું શૂટ? બહુ મજા આવી એમ, પણ એક આ મેકઅપ કરીને બહુ વાર લગાડે. પહેલી વાર સોટલો લીધો ભણવા રાખી ત્યાં લીધો તો, પણ પહેલી વાર સોટલો લીધો ને આ વાર તો હજી શીખે. ઘેર જઈને હિરખા કરવા તારે લોકો હિરખા ન કરવા. 4 તો વાગી જાય. ઘેરે પક્ષી તાંધામ થઈ જાય. બંદૂકુન ઉડાડે હે ભાઈ કા. અત્યારે મેં એવા છે દુકાને આટો મારો, કેમ કે મારે થોડુંક શૂટ કરવાનું હતું શોપ ને આઈડી માટે. તો એ બધા મહેમાન ભેગા થઈ ગયા છે ભાઈ. કસ્ટમર હેન્ડલ કરે. છોકરા ક્યાં જઈલા? એક રજા આપે છે. બીજો સેવામાં એક લાઇટ બિલ ભરવાઈ ગયો. મેં કીધું એમ છે ભાઈ. બધા ભેગા થઈ ગયા ને આ ભાઈને લેવા જાવ ને ફોન વિચાર કરે કઈ લેવા જાવ એમ. 5 વાગે જવા પછી દુકાન બંધ થઈ ગઈ. તો લેવો હોય તો લઈ આવીએ. તમારે ભાઈ લેવાને? હગા એવા છે લગ્નમાં, કપડા એક જોડ આપી દીધા છે. વાંધો નહીં, લઈ જાવ એમને લેતા રહેજો એટલે વાંધો ન આવે મારે. બરાબર. શિયાળાના ગરમ કપડા શૂટ કરવાનું એમ મારે. બધું આ પેજ છે ને બધું મારે હાંકવું પડે. અત્યારે જો બધા હગાવાલા છે ને થોડાક વધારે આવે. કોને ખબર નથી. લગ્નનું સિઝન શરૂ થઈ ગઈ એટલે કે પેલા મોટો ભાઈ આવ્યા, એટલે શું કહેવાય પેલા નાના ભાઈ આવ્યા, પછી આ 2 ભાઈ આવ્યા છે. એટલે હગા આજ વધારે આવે છે શોપ ઉપર. હું શોપ પર આવું ને એટલે આ છે ને આ હેરાન થઈ જાય, કેમ કે મારા એટલા બધા ટી-શર્ટના વિડીયો બનાવવાના હોય બધાને, અને આને છે ને એક દર હોકલી રાખવાનું.
શોપ ઉપર આવીને એટલે ને મારી ખરીદીનો માટે મેં જો એક લઈ લીધી છે ઉડી આશુબેન પેન્ટ ને એવું લઈ લીધું છે ને સંભાર વેલી કઈ જાય ભૂલે ખરીદ બધી કરી આવી તું હા વાહ બાય બાય આવું વાહ વાહ તો ભાઈ અમારા થઈ ગયું છે ને આજ મોડું થઈ ગયું છે બધા ભેગા છે એમાં આ ભાઈને ફોન લેવાનો હતો પણ એક બે જગ્યાએ જોયું તો કઈ જામ્યું નહીં એમાં આજ પાછું આશુબેનનું શૂટ હતું એટલે વધારે લેટ થઈ ગયું છે મેં પાછું શોપનું શૂટ કર્યું એમાં મારા પાસે મોડું થઈ ગયું તો અત્યારે છે ને 8 વાગે આવ્યા છે ને હું આજ તો કાંઈ નહીં કેવું અત્યારે ને અત્યારે તો વાળ ભૂલી જાય હવે ભાઈજી ઘેરે અત્યારે ઘરે પૂકી ગયા પછી ફેમિલી છે ને અત્યારે હું આવ્યો હતો એડિટિંગ કરવા જમીન અત્યારે છે ને વાગ્યા છે 11 જેવું વાગ્યું છે તો હવે થોડું ઘણું કામ છે એ તો કરવું જ પડશે કેમ કે કાલ મારે જવાનું છે અહીંથી ભાવનગર આશુબેનના પેજમાં પાર્લરનું શૂટ હતું તો બહુ અલગ જ છું એના માટે બહુ અલગ રૂ મતલબ એ ને બહુ કોઈ દિવસ શૂટ ને એવું નથી કર્યું તો એના માટે થોડુંક અલગ રૂ છે આ વખતે કંઈ શું કહેવાય પહેલી વારમાં તો ભાઈ એટલું બધું આઈડિયા ન હોય એટલે હું બધું શીખવાડતો હતો એટલે અમારે બહુ લેટ છું 11 વાગ્યાની વાત હતી એમ કહો તો 3:30 4 વાગી ગયા હતા પહેલી વાર એટલું મારે શૂટમાં એક રીલ્સમાં એટલી વાર લાગી આશુબેનને રીલ શૂટ કરવામાં નકર મારે એટલી બધી કોઈ દિવસ વાર નથી લાગતી પણ કોને ખબર આજ એમાંય આશુબેનને ઘણું બધું શીખવા મળે ને એમ તો એના હાટુથી નથી સ્પેશિયલ શૂટ માટેથી જો બાકી મારે ઘણું બધું કામ હતું પણ કાંઈ નહીં શોપનું કામ બધું થઈ ગયું છે કમ્પ્લીટ ના તમારે શોપની કાંઈ ખરીદીને એવું કરવું હોય તો મારી ડિસ્ક્રિપ્શનમાં શોપનું પેજ છે નંબર ને એવું બધું હોય છે એડ્રેસ ને એવું તો ચેક કરી લેજો તમારી રીતે અલગથી શોપના પેજમાં બધા વિડીયો આવશે કેમ કે એનું પેજ આખું અલગ છે મારું પેજ અલગ છે આશુબેનનું પેજ અલગ છે અને હજી મારે અત્યારે પેકિંગ કરવાનું તો બાકી છે કેમ કે પેકિંગ કરવાનું છે ને અત્યારે છે ને મારે પેકિંગ બધું કન્ફર્મ કરી સવારે 7 7:30 એવા હું નીકળે અહીંથી ઘરેથી કેમ કે મારે જવાનું છે ભાવનગર અને બસ હવે પાછા લાગી જાવ કામ ત્યાંથી પછી છે ને 4 થી 5 દિવસ મારે જવાનું છે બહાર હવે એ ક્યાં જવાનું છે ને એ તમને કાલ પમદીમાં ખબર પડી જાય કેમ કે ત્યાં એક દિવસ રોકાવું પડશે ને ત્યાંથી પછી નીકળવાનું છે બહાર તો એ એક જર્ની અલગ છે અહીંયા ઘણા ટાઈમથી જવાનો પ્લાન કરતો પણ કોઈ દિવસ જો નથી અચાનક નક્કી થઈ ગયું અમારે બધાની મતલબ અમે 4 જણા જવાના છીએ બાકી અમારું આખું ગ્રુપ સર્કલ તો નથી જવાના પણ કાલ પરદીપ વનરાજભાઈ ને બધા આવવાના છે તો કાલે અમે બધા ભેગા થવાના છીએ ભાવનગર તો જોઈ છે હવે કઈ રીતનો પ્લાન બને પણ બધાય નથી જવાના એમાંથી હું પ્રદીપ જ જવાના છીએ કેમ આમ ગળું બેસી જાય છે એમને યાર થાકી જાઉં આજ હાસું મને એમ થાય ને વિડીયો એડિટ નથી કરવો પણ એ હવે શું છે કામ તો કરવું પડશે એમ કે હાલશે નહીં કેમ કે હમણાં હિરકું કામ નથી કર્યું ને થોડાક દિવસ માટે જ બહાર જાઉં છું 4 થી 5 દિવસ માટે પછી મસ્ત ઘરના બ્લોગ આવશે પાછા કેમ કે જવું પડે એમ છે થોડુંક કામ છે અને એ બને ટ્રેવલનું થઈ જાય કામનું કામે થઈ જાય ને ટ્રેવલનું ટ્રેવલ એ રીતનું છે એટલે જવું પડે એમ છે બાકી તો કંઈ નહીં હવે કામ કરવું પડશે એમ તો ખ્યાલ છે નહીં તો બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે છે કાલે નવા વ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય બાય અને એક વાત કહેતા તો ભૂલાઈ ગયું યાર હજી 2 લાખ આપણે સબસ્ક્રાઈબર નથી થયા ફોલો કરી નાખજો જેને ચેનલ ફોલો ન કરીને તો ખાસ હાલો બાય બાય